હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગોળધાણા. પારંપરિક ગોળધાણાનું એક અલગ જ રૂપ આપીએ અને બનાવીએ. ગોળધાણા બનાવવા માટે આપણે 1 ચમચી જેટલા આખા ધાણા લીધેલા છે. સાથે જ આપણે 8 થી 10 ખજૂરના પીસ લીધા છે, જેના ઠળિયા નીકાળેલ છે. સાથે જ આપણે કાજુ બદામને ટુકડા કરી અને લીધેલા છે, અને આ રંગીન વર્મિસેલી આવે છે તે, અને કોપરાની છીણ લીધેલી છે. સાથે જ આપણે ગોળ લેવાનો છે. અને હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. તો જે આપણે ધાણા લીધેલા છે તેને આપણે થોડા શેકી દઈશું, કે જેમાં તેની કચાશ હોય એ નીકળી જાય, અને ખૂબ જ સરસ એવા શેકાયેલા હોય તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે. તો આ ધાણાને આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર જ 2 મિનિટ માટે શેકી લેવાના છે. આપણે બહુ જ ઓછા લીધેલા છે. આમ પારંપરિક રીતે સારો પ્રસંગ હોય ત્યારે ગોળધાણા સૌથી પહેલાં વેચવામાં પણ આવે છે અને પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે. પણ આ જ પારંપરિક ગોળધાણાને આપણે એક નવું જ લુક આપીશું. આપણે તેની સાથે જ આપણે થોડી એવી અડધી ચમચી જેવી વરિયાળી એડ કરી અને શેકી લીધવાનું. ત્યારબાદ આપણે ઘી લઈશું, અને તેની અંદર જે આપણે ખજૂરના પીસ લીધેલા છે તેને આપણે પહેલેથી ઠળિયા કાઢી અને સાફ કરીને લીધી છે. તો તેને પણ આપણે હવે એકદમ સરસ રીતે ઘીમાં થોડી સ્મેશ થઈ જાય એ રીતે આપણે તેને ગરમ કરી અને એકદમ પોચી એવી બનાવી દઈશું. તો ખૂબ જ સરળ રીતે આ પારંપરિક જે ગોળધાણા છે એ આપણી પરંપરા છે, અને તેને જાળવી રાખવા માટે આપણે ત્યાં જ નવો જ લુક આપીશું. સાથે તેની અંદર આપણે ગોળ એડ કરવાનો છે, અને આ ગોળને મેં પહેલેથી ઝીણો સમારીને જ લીધેલો છે. તમે જુઓ કે એકદમ સરસ રીતે 2 થી 3 મિનિટમાં એ બંને સરસ એવું મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો કે ગોળ અને ખજૂર બે બરાબર મિક્સ થઈ ગયું. તે હવે થોડું આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ પડવા દઈશું. ત્યાં સુધી જે આપણે ધાણા અને થોડી વરિયાળી જે શેકી હતી તેને ક્રશ કરી અને લીધી છે. તો આ જે ખજૂર છે, ખજૂર અને ગોળ છે, તેની અંદર આપણે 1 ચમચી જેટલા આ ધાણાને ક્રશ કરેલા હતા તે અંદર એડ કરી લઈશું. તેની સાથે જ આપણે કાજુ બદામના ટુકડા કરીને રાખ્યા હતા તેને પણ એડ કરીશું. તેનો ક્રંચ ખૂબ જ સરસ લાગે છે. તેને બરાબર મિક્સ કરી લેવાનું, કે આપણે એક જ સરસ એવું મિક્સ કરી લઈશું ને તો ધાણાનો, ખજૂરનો અને ગોળનો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. ઘણાને એવું હોય કે ગોળધાણા ઓછા ભાવતા હોય, કે જો કે ખાવાના પણ બહુ જ ઓછા હોય, પણ આ રીતે જો તમે ગોળધાણા આપશો ને તો દરેકને પસંદ હશે. આપણે સગાઈ, લગ્ન અને માટલી મુહૂર્ત જેવો પ્રસંગ હોય ને તો એ વખતે ગોળધાણા તો અવશ્ય હોય છે, પણ એ જ ગોળધાણાને નવો લુક આપીએ. તમે જુઓ કે સરસ રીતે આપણે મિક્સ થઈ ગયા બાદ થોડું ઘી આપણે લીધેલું છે હાથમાં, અને કે જેથી કરીને ચીપકે નહીં, અને સરસ રીતે તેના તમારી પસંદ અનુસારના મીડિયમ સાઇઝના બોલ બનાવી લેવાના. અત્યારે મેં એકદમ મીડિયમ સાઇઝના એમાંથી જેટલા પણ બોલ બને 8 થી 10 જેટલા એટલા બનાવી લીધેલા છે. તમે જો એકદમ સરસ એવા બોલ બની અને તૈયાર થઈ જશે. આપણે ઘી થોડું ઉપરથી લગાવ્યું ને એટલે ચીપકશે પણ નહીં. અને આ ગોળધાણાની રેસીપી સૌને પસંદ આવશે, અને પ્રસંગમાં જો આ રીતે બનાવી અને એકદમ અલગ જ રીતે આપણે પ્રસંગને સરસ રીતે આ પારંપરિક રેસીપી સાથે આપણે પ્રસંગને માણી શકીએ. તમે જુઓ કે આ ગોળધાણાની જે આપણા બોલ્સ બનાવ્યા હતા તેને આપણે સ્ટીકમાં, જે ટૂથપીકની સ્ટીક આવે છે તેમાં લગાવી લીધા, અને ત્યારબાદ આપણે કોપરાની છીણમાં તેને ગાર્નિશ કરી લઈશું. તો તમે જુઓ કેટલું ઇઝીલી, અને આ કોપરાની છીણમાં તમે ગાર્નિશ કરો ને એટલે 2 વસ્તુ થશે. એક તો તે ચીપકશે પણ નહીં, અને તેનો લુક પણ સારું લાગશે. જેને એમને એમ ગોળ અને ધાણા ખાવા ના ગમતા હોય ને, ખ્યાલ પણ નહીં આવે કે આ ગોળધાણા છે, અને આપણી પરંપરા પણ જળવાઈ રહે છે. ને એકદમ સરસ અને યુનિક રેસીપી. તે જ રીતે આપણે બાળકોને કેમ પ્રસંગમાં બોલીએ, તો બાળકો માટે પણ ચોકલેટ વેર્મિસેલીથી આપણે ગાર્નિશ કરી અને આ ગોળધાણાને ડેકોરેટ કરીશું. ખૂબ જ સરસ અને ઇઝી એવી આ રેસીપી, અને
પ્રસંગોમાં 4 ચાંદ લગાવી દે ને એવી સિમ્પલ રેસીપી આપણે બનાવી અને આજે તમને બતાવી છે. તો તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે, અને જો તમને મારા વિડીયો થોડા પણ ગમતા હોય ને તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. આ રીતે આપણી પારંપરિક એવી ગોળ ધાણાની રેસીપીને આપણે એક નવો જ લુક આપી દીધો અને ખૂબ જ ટેસ્ટી અને સૌને પસંદ આવે એવા ગોળ ધાણા અત્યારે બની અને રેડી થઈ ગયા છે. તો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે સચીના કિચન સાથે જોડાયેલા રહો, કે જેથી કરીને આવા સરસ મજેદાર અને પારંપરિક રેસીપીઓ સાથે પણ આપણે મળતા રહીએ. તો તમને અમારા ગોળધાણાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હવે તમારે ત્યાં પ્રસંગ હોય ને તો આ રીતે ગોળધાણાની રેસીપી તો જરૂર બનાવજો.